નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન ગલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે ભાઈ ત્યારે ચોમાસુ સિઝનની શરૂઆત થઈ છે, વાવેતર ચાલુ હોય છે એટલે આપણે અત્યારે માર્કેટમાં એક નામ બધા ખેડૂત મિત્રો સાંભળે છે એટલે કે માઇક્રોરાઇઝર. હવે બધી જગ્યાએ અત્યારે સોશિયલ મીડિયામાં ભરમારો છે, ભાઈ માઇક્રોરાઇઝર વાપરો, આ રીતના વાપરો, આમ કરો તેમ કરો, આ વાપરો, આ કંપનીનું વાપરો, અઢળક ચાલુ જ હોય છે વિડીયો ને બધું. પણ કહેવાય છે કે ભાઈ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે અને આપણી ખેતીમાં આપણે હંમેશા જ ભૂલ કરીએ કે કોઈ પણ એવું નહીં માઇક્રોરાઇઝા માટે, કોઈ પણ દવા છે, ખાતર છે, બિયારણ છે, આપણે હંમેશા સિક્કાની એક બાજુ જોઈએ. એની જે બીજી બાજુ એટલે કે એની જે ટેકનિકલ હોય છે એ આપણે ક્યારેય નથી જોતા. માઇક્રોરાઇઝા અત્યારે માર્કેટમાં ધોમ ચાલે છે કે ભાઈ મૂળનો વિકાસ સારો કરાવશે, તમારો ખાતરનો ખર્ચ અડધો થઈ જશે, આવા બહુ દાવા આવે છે અને ખેડૂત મિત્રો વાપરતા હોય છે. પણ હકીકતમાં એટલું વાપરવું, કયું વાપરવું, શા માટે વાપરવું એનો આપણને પૂરતો ખ્યાલ હોતો નથી. બસ કીધું બધાએ કે આ તમારા ખાતર હારે નાખી દેજો, આની સાથે મિક્સ કરી દેજો, આમ કરી દેજો એટલે આપણે નાખી દેતા હોઈએ. હકીકતમાં રાસાયણિક ખાતર સાથે મિક્સ થતું પણ નથી, છતાં પણ આપણે કરી દેતા હોઈએ છીએ. એટલે મેઇન તો આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું કે ભાઈ માઇક્રોરાઇઝા અત્યારે માર્કેટની અંદર છે ને દાણાદાર સ્વરૂપે આવશે, દવાઈ સ્વરૂપે પણ આવશે અને પાવડર સ્વરૂપે પણ આવશે. એની અંદર કેટલા આઈપી નું આવે છે, દાણાદારમાં કેટલા આઈપી નું જરૂરી છે, સરકારના નિયમ પ્રમાણે કેટલા આઈપી વાળું હોવું જોઈએ, લિક્વિડમાં છે, પાવડરમાં છે, ક્યારે અને કઈ જગ્યાએ વાપરી શકો, તમે કઈ રીતના વાપરી શકો, એની આપણે એવી ટૂંકી એવી ચર્ચા કરીશું. જે માઇક્રોરાઇઝા જે છે તમે બજારમાં ખરીદવા ચાહશો તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીને ખરીદી અને ઉપયોગ કરો, જેથી જે ખર્ચ કરો છો ને એ લેખે લાગે. બાકી ભાઈ કીધું કે આ 4 કિલોની 5 કિલોની થેલી લઈ જાઓ, વિકાયકમાં નાખી દેજો, કામ થઈ જાય, તો હકીકતમાં ના બધી કામ થઈ જ જાય આપણું. એટલે ખાસ દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કે ભાઈ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. અત્યારે આપણે વિડીયોમાં એ જ જાણીશું. માઇક્રોરાઇઝાનું આપણે ખાલી ટૂંકમાં જાણી લઈએ માઇક્રોરાઇઝાના ફાયદા શું છે, અને મેઇન પોઈન્ટ જે આપણે મેં કીધું એ કે ભાઈ કેટલા આઈપી નું માઇક્રોરાઇઝા તમારે વાપરવું જોઈએ. ખાસ આ વસ્તુનું દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખે. કેટલા આઈપી નું, આપણે આઈપી એટલે શું એ હમણાં જાણીએ આપણે. ભાઈ માઇક્રોરાઇઝા મોટા ભાગે બે સ્વરૂપના માઇક્રોરાઇઝા આવે છે, એક છે એક્ટોમાઇક્રોરાઇઝા અને બીજું છે એન્ડોમાઇક્રોરાઇઝા. ખેતીની અંદર આપણે એન્ડોમાઇક્રોરાઇઝા જ ઉપયોગ થાય છે, આ આપણે ઉપયોગ નથી કરતા. એન્ડોમાઇક્રોરાઇઝા એટલે કે શું છે કે જે તમારા પાકના છોડનું મૂળ છે, આ માઇક્રોરાઇઝા આપણે સૌ જાણીએ ફૂગ જ છે. જેમ મગફળીમાં કેમ કાળી ફૂગ, સફેદ ફૂગ આવે, એવી જીવંત ફૂગ જ છે આ. પણ આ શું છે કે સહજીવી છે, સહજીવી છે એટલે કે ભાઈ આપણી મિત્ર છે. આ ખેડૂતોને ફાયદો કરાવે છે, નોલી શું કરાવે, નુકસાન કરાવે. એટલે આ સહજીવી પ્રકારની ફૂગ છે, એ મૂળની અંદર રહે છે અને બહાર એના તાતણા ફેલાવે છે. કરોળિયાના ઝાડા આપણે કેમ એકદમ હાવ બારીક બારીક પતલા હોય એમ ફેલાઈ જાય, એવી રીતના માઇક્રોરાઇઝા પણ આખી રીતના જમીનની અંદર ફેલાઈ જાય છે. એટલા માટે એનાથી આપણને ઘણા ફાયદા થાય છે, આપણી પાકને, આપણી જમીન. ફાયદામાં પહેલું શું કે ભાઈ અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે. હવે આપણે બધા જાણીએ છીએ કે રાસાયણિક ખાતર આપણે ઉપયોગ કરીએ, ડીએપી કે જે બી હોય, ડીએપી હોય તેમાંથી ફોસ્ફરસ બધો જમીનમાં ઉપયોગ નથી થતો, અલભ્ય સ્વરૂપ એટલે કે અદ્રાવ્ય સ્વરૂપમાં જમીનની અંદર પડી જાય છે. એટલે પછી ના તો છોડ એને ક્યારે ઉપયોગ કરી શકતું નથી. માઇક્રોરાઇઝા શું કરે કે અમુક આંતરસ્ત્રાવો છે, એન્ઝાઇમ છે, અમુક પ્રવાહી એવું આપણે કહીએ દેશી ભાષામાં પ્રવાહી છોડે છે, જેના કારણે જે આ અલભ્ય પોષક તત્વો છે એ લભ્ય સ્વરૂપની અંદર જાય એટલે છોડને પોષણ કરવા માટે મળી રહે. એટલે કહે છે કે ખાતરનો ખર્ચ છે ત્યાં આ જગ્યાએ જે છે, આ પોઈન્ટ ઉપર આપણા ખાતરનો ખર્ચ જે છે એ ઘટી જશે. બીજું છે સફેદ મૂળનો વિકાસ. આપણે સૌ જાણીએ છીએ ભાઈ કોઈ પણ પાકમાં તંતુ મૂળનો વિકાસ સારો થાય એટલે પછી વૃદ્ધિ વિકાસમાં વાંધો ના આવે. એટલે ખાસ સફેદ મૂળ એટલે કે જેને આપણે તંતુ મૂળ કહીએ, એનો વૃદ્ધિ વિકાસ પણ માઇક્રોરાઇઝા કરાવે છે. ત્રીજો અને ચોથો પોઈન્ટ તમે એક સાથે ગણી શકો કે ભાઈ મૂળના એક્સટેન્શન તરીકેનું કાર્ય કરે છે અને પાણીની અછત સામે રક્ષણ પણ આપે છે. મૂળના એક્સટેન્શન એટલે શું, મેં હમણાં કીધું ભાઈ આપણા જમીનમાં આપણા મૂળ જે છે, કોઈ પણ પાક હોય એના મૂળ એક લિમિટ સુધી જમીનની અંદર જઈ શકે. એટલે શું છે કે મૂળ જ્યાં સુધી જઈ શકે છે. માઇક્રોરાઇઝા શું છે, કરોળિયાના એકદમ પતલા તાતણા જેવી હોય, એ જમીનમાં નીચે 5, 6, 7 ફૂટ સુધી એ ફેલાતું જાય અને જ્યાં સુધી જવું હશે ત્યાં સુધી એ જઈ શકશે.
એટલે એક તો મૂળ એક્સટેન્શન તરીકે કાર્ય કરે અને પાણીની અછત સામે રક્ષણ આપે. ઘણીવાર શું કે આપણે વરસાદ ખેંચાણો હોય, પૂરતા પ્રમાણમાં પિયત ના મળ્યું હોય, જમીન સુકાઈ જાય, જો માઇકોરાઇઝા હોય છે ફેલાયેલી હોય છે જમીનમાં, તો શું કરે કે જમીનમાં નીચે સુધી જ્યાં ભેજ હશે ત્યાંથી પાણી લાવી અને છોડને પૂરો પાડશે. એટલે ખાસ પાણીના અછત સામે રક્ષણ આપશે. જમીનજન્ય રોગો સામે પણ રક્ષણ આપે છે. માઇકોરાઇઝા છે, ધારો કે આ કોઈ પણ છોડ આનું મૂળ છે, તો માઇકોરાઇઝા શું કરે છે કે અહીંયા હોય છે એના તાતણા ફેલાયેલા હોય છે આ બધી જગ્યાએ, એટલે આખા મૂળને ફરતે એક આવરણ ઊભું કરી દે, જેના કારણે જે જમીનજન્ય ફૂગો કે બીજા આપણે જે રોગો લાગે છે એની સામે આપણા છોડને રક્ષણ આપે છે અને ખાસ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હવે માઇકોરાઇઝા જે છે ને એ એક ગ્લોમાલિન નામનું પ્રવાહી છે, ચીકણું પ્રવાહી આવે આ ગ્લોમાલિન. માઇકોરાઇઝા આને છોડે છે, એટલે કે આ રિલીઝ કરે છે. આ જે પ્રવાહી છે એ શું કરે છે, માટીના કણોને જકડી રાખે, તમારી જમીન ભરભરી બનાવે. જે ઓર્ગેનિક કાર્બન અત્યારે માર્કેટમાં બધા આપણે બોલે છે કે ભાઈ તમે ઓર્ગેનિક કાર્બન અલગથી નાખો, આમ કરો, આ ઓર્ગેનિક કાર્બન 25 કિલોની બેગ આવે એ નાખો. એ ઓર્ગેનિક કાર્બન સેન્દ્રિય પદાર્થો જે છે એને પણ આ ગ્લોમાલિન છે એ જાળવી રાખે છે. એટલે કે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધારે, માટી ભરભરી જમીન પોચી બનાવવામાં પણ આ બધા ઉપયોગી છે. અને જે કોણ રિલીઝ કરે છે કે ભાઈ માઇકોરાઇઝા જે છે રિલીઝ કરે છે. એટલે માઇકોરાઇઝા છે ને ખાલી સફેદ મૂળનો વિકાસ કરવા માટે નથી, એ આ બધા ઉપયોગમાં આવે છે. માર્કેટમાં હું એક જ વસ્તુ ચાલે, ખાલી સફેદ મૂળનો વિકાસ, પણ આ બધા ઉપયોગી છે. હવે આપણે જાણીશું કે ભાઈ માઇકોરાઇઝા જે છે ને એ કેટલા આઈપી નું હોવું જોઈએ, કયા સ્વરૂપમાં હોવું જોઈએ. કારણ કે આ વખતે સૌથી વધુ જો કોઈ ખેડૂત મિત્રોએ અમુક જે પ્રશ્નો આવ્યા છે કે ભાઈ મારે પાવડર સ્વરૂપમાં વાપરવું છે, 600 આઈપી નું મળે છે, શું કરવું? અને મને આ વસ્તુ બહુ સારી લાગે કે ખેડૂત મિત્રો જ્યારે આવા પોઈન્ટ પકડે છે અને પોઈન્ટના આધારે આપણે વિડીયો બનાવી શકીએ છીએ. ભાઈ ખેડૂત મિત્રોને આ પ્રશ્નો આવે છે, મતલબ મેજોરિટી એટલે કે નીચે ભાઈ મોટા ભાગના ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે ભાઈ દાણાદારમાં કેટલું આઈપી છે, પ્રવાહીમાં શું છે, પાવડરમાં શું છે, એ વસ્તુ જાણવાની બહુ જરૂર છે. એટલા માટે ખાસ હવે આપણે જાણીશું કે ભાઈ જે બજારમાં તમારે માઇકોરાઇઝા ઉપયોગ કરવું છે તો કઈ શું કરવું જોઈએ. તો પહેલા આપણે એની માહિતી મેળવી લઈએ. તો આપણે અગાઉ કીધું એમ કે ભાઈ માર્કેટની અંદર છે ને અત્યારે 3 પ્રકારના મળશે. એક દાણાદાર સ્વરૂપે માઇકોરાઇઝા મળે છે, બીજું પાવડર સ્વરૂપે પણ મળે અને ત્રીજું પ્રવાહી સ્વરૂપે પણ મળે. હવે અત્યારે મેજોરિટી મોટા ભાગના ખેડૂત મિત્ર જો સૌથી વધુ વાપરતા હોય તો એ છે દાણાદાર સ્વરૂપે 4 થી 5 કિલોની બેગમાં આવે. એટલે આપણે જ્યારે પણ કંઈક ખરીદી કરવા જાવ, દવા, બિયારણ, ખાતર, તો ભાઈ કહેતો હોય ભાઈ આ બી લઈ જાઓ, સાથે આ નાખ દેજો. આપણે ડિટેલમાં તો ક્યારેય પૂછતા નથી. એટલે ખાસ દાણાદાર સ્વરૂપે માઇકોરાઇઝા આવે છે. એમાં નોર્મલી શું હોય કે માટીના દાણા હોય છે, એમ વિચારતો આખો દાણો માઇકોરાઇઝાનો છે, તો એ ખોટી વસ્તુ છે. માટીના દાણા હોય છે એની ઉપર માઇકોરાઇઝાનો ભાગ આપેલો હોય છે. તમે જે દાણાદાર યુમિક એસિડ પણ વાપરતા હો તો એ માટીનો જ દાણો હોય છે, એની ઉપર યુમિકનો પટ આપેલો હોય છે. એટલે દાણાદાર માઇકોરાઇઝામાં શું છે કે ભાઈ જે માટીનો દાણો છે એની ઉપર માઇકોરાઇઝાનો પટ આપ્યો હોય છે અને તમે જમીનમાં પૂછીને આપી શકો છો. ખાસ માઇકોરાઇઝા આ વસ્તુ દરેક ખેડૂતોએ ગાંઠ બાંધીને યાદ રાખવાની. માઇકોરાઇઝા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, રાસાયણિક ફૂગનાશક દવા, જંતુનાશક દવા સાથે મિક્સ કરીને આપવાનું નથી. એનો ઉપયોગ એમાં નથી થતો સાહેબ. આ જીવંત વસ્તુ છે, મિક્સ કરશો ફૂગ જ છે, મરી જશે, કાંઈ કામ નહીં આવે, પૈસા જાય પાણીમાં. એટલે એને ક્યારેય પણ મિક્સ નથી જ કરવાનું. આ કોઈ કહેતું હોય કે આ મિક્સ કરો અમારી જવાબદારી, તો પછી એ જવાબદારી પર તમે કરી શકો, બાકી હું તો ના જ પાડું છું, મિક્સ નથી જ કરવાનું. અત્યારે મેં કીધું એમ દાણાદાર સ્વરૂપે સૌથી વધુ મળશે. હવે આઈપી એટલે શું છે કે જે જીવંત કણો, માઇકોરાઇઝા જે છે એક ફૂગ છે એની અંદર જીવંત કણો છે. આઈપી એટલે શું કહેવાય? જીવંત કણો. અને સરકાર છે આપણે FCO નો નિયમ છે, ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર. આ ના નિયમ પ્રમાણે 1 આઈપી માં તમારે ઓછામાં ઓછા 1 ગ્રામમાં ઓછામાં ઓછા 100 આઈપી હોવા જોઈએ. 1 ગ્રામમાં ઓછામાં ઓછા 100 આઈપી હોવા જોઈએ. 1 ml છે તો એની અંદર ઓછામાં ઓછા 100 આઈપી એટલે કે 100 જીવંત કણો હોવા જોઈએ. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. આપણે આ વસ્તુ ક્યારેય નથી જોતા. માઇકોરાઇઝા ખાલી નામ સાંભળીને ખરીદીએ છીએ, ક્યારેક પાછળ જોવાનું કષ્ટ પણ કરવાનું હોય છે કે જે સરકારનો નિયમ છે ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર પ્રમાણે
1 ગ્રામ કે 1 ml માઇકોરાઇઝા જે બી છે એની અંદર ઓછામાં ઓછા 100 IP હોવા જોઈએ. 100 IP કરતા ઓછું એની અંદર હોય તો એ તમારા કાંઈ પણ કામનું નથી. ખાસ આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. 100 IP થી વધુ હોવું જોઈએ, પણ એ પ્રમાણે એનો ભાવ પણ વધતો જાય છે. ખાસ દાણાદારની અંદર તમને 100 થી લઈને 250 IP સુધી જોવા મળશે, કારણ કે એ આપણને પોસાય, કંપનીને પણ પોસાય. એટલે દાણાદાર તમે જ્યારે લેશો ને તેમાં હશે 100 હશે, 250 IP વાળા હશે કે ભાઈ 100 IP પ્રતિ ગ્રામ છે, 250 IP પ્રતિ ગ્રામ છે, એવા તમને જોવા મળી જશે. પાવડર સ્વરૂપમાં જે છે આ ધારો તમે ઉપયોગ કરો છો તો એવરેજ 1.5 થી 2 કિલો વીઘા દીઠ તમે વાપરી શકો. વધારે ડોઝ જેને રાખવો છે રાખી શકે, પણ એવરેજ 1.5 થી 2 કિલો તમે વાપરી શકો છો, કારણ કે આના IP ઓછા છે. પાવડરમાં છે ને 3 પ્રકાર આવશે. એક તો બેઝિક આવશે કે ભાઈ જે આની જેમ જ આવશે, 100 IP પ્રતિ ગ્રામ આવશે. અમુક જે છે લક્ઝરિયસ પ્રીમિયમ આવશે, ભાઈ 1 ગ્રામમાં 1200 IP આવે, 2500 IP, 3500 IP, 4000 IP, પણ આનો ભાવ છે ને એ પ્રમાણે પાછો વધી જાય. ત્રીજું જે છે સુપર હાઈ પાવર, જે મોટા ભાગે બહુ ઓછું માર્કેટમાં હોય, 6000 IP પ્રતિ ગ્રામ. આનો ભાવ પણ વધારે હોય છે. સુપર હાઈ પાવર છે એટલે આપ કહીએ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક જ પ્રોપરલી કરતા હોય ને એ લોકો આનો મોટા ભાગે ઉપયોગ કરતા હોય, કારણ કે આનો વીઘાનો ડોઝ છે ને 100 થી 150 ગ્રામ છે. ખાલી વીઘા દીઠ 100 થી 150 ગ્રામ આપવાનું છે 6000 IP વાળું. માર્કેટમાં અમુક સારી બ્રાન્ડ આવતી હોય એ વેચતી હોય છે, પણ મેં કીધું એમ કંપનીને બનાવવામાં પણ મુશ્કેલ પડે અને ભાવમાં પણ આપણને મોંઘું પડે. એટલે મોટા ભાગે આપણે આ 100 IP વાળા વાપરતા હોઈએ, આ પણ વાપરતા હોઈએ. બીજું એક પણ છે 600 IP વાળા પણ મળશે, 500 વાળા પણ મળશે, 1000 વાળા પણ મળે છે. તમે જે છે ને 100 થી લઈ અને 1200 IP છે એની વચ્ચે મોટા ભાગે તમને અત્યારે માર્કેટમાં જોવા મળશે માઇકોરાઇઝા. ત્રીજું છે પ્રવાહી. પ્રવાહીમાં પણ 2 પાર્ટ આપી દઈએ. સામાન્ય 100 IP પ્રતિ ml, એટલે કે મિનિમમ જે સરકારના નિયમ પ્રમાણે છે ને 100 IP વાળા તો હશે. એડવાન્સમાં છે ને 1200 અને 2000 વાળા પણ મળે છે. આમાં પણ તમને 600 વાળું કે 500 વાળું IP વાળું પ્રતિ ml વાળું મળી જાય. એટલે ખાસ તમે જ્યારે પણ માઇકોરાઇઝા ખરીદો તો જે પણ ખરીદો XYZ દાણાદાર ખરીદશો તો એમાં 100-250 જેવા જ આવશે મોટા ભાગે. એટલે એકવાર પૂછવામાં કઈ વાંધો નથી. પાવડર સ્વરૂપે ખરીદો તો એમાં ઘણા ઓપ્શન છે, પણ આપણને પણ પોસાય એવું એમાં ધ્યાન રાખવાનું. અને પ્રવાહીમાં ખરીદો તો એ પણ પોસાય. હવે પ્રવાહી એવું છે કે એ તમે પિયત સાથે આપી શકો છો. પિયત આરે તમે જમીનમાં આપી દેશો ને તો પ્રવાહી તમારે ચાલશે. પાવડર સ્વરૂપ એવું છે કે એને તમે માટી સાથે મિક્સ કરીને ફૂંકી દો, અથવા તો પિયત આરે પાણીમાં બેરલમાં ઓગાળીને આપી દો તો પણ ચાલે. દાણાદાર એવું છે કે એને તમે કોઈ પણ ખોળ છે, દિવેલા એરંડીનો ખોળ છે એની સાથે મિક્સ કરો, એ નથી તો માટી હારે ખેતરની માટી છે એની હારે મિક્સ કરીને આપી દો, ફૂંકી દો ટૂંકમાં, તો પણ ચાલે. પણ હા, એને કોઈ પણ રાસાયણિક ખાતર, રાસાયણિક ફૂગનાશક સાથે મિક્સ કરીને ઉપયોગ નથી કરવાનો. આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. માઇકોરાઇઝા ભાઈ સારી વસ્તુ છે જમીન માટે, પણ કીધું એમ આપણે ક્યાં હવે અમુકને આ જ ખ્યાલ નહીં હોય કે IP શું છે. દાણાદારમાં આટલો જ IP આવે છે, એમાં કોઈક તમને કહી દે 1000 IP વાળું દાણાદારમાં છે, તો હોય જ નહીં, કારણ કે કંપની બનાવવું પોસાય જ નહીં. સીધી સિમ્પલ વસ્તુ છે. એટલે ખાસ આ વસ્તુનું દરેક ખેડૂતો ધ્યાન રાખે. એટલે ઉપયોગ કરો, વાંધો નથી, પણ પૂરતી માહિતી લઈને ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. આ સિવાય 100% હજી બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નોમાં પણ તમે જાણ કરી શકો છો, અથવા આપણો WhatsApp નંબર છે 73 700 73 500, એના પર પણ તમે જાણ કરી શકો છો. ધન્યવાદ.